વિવિધ હોદ્દાના આગેવાનો આજરોજ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે. હું આગળની વાત કરવા માટે ધર્મેશભાઈને વિનંતી કરીશ કે ધર્મેશભાઈ તમામ સાથીઓના પરિચય સાથે અમને પાર્ટીમાં પ્રવેશની પ્રક્રિયા આગળ વધારે. આમ આદમી પાર્ટી દેશ લેવલે, રાષ્ટ્રીય લેવલે જે એમનો વ્યાપ વધી રહ્યો છે, આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિ લોકોને સ્પર્શી રહી છે, લોકો એમને આવકારી રહ્યા છે અને એ જ ભાવનાથી સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રતિષ્ઠિત આગેવાનો અને સુરત શહેર કોંગ્રેસ પક્ષના ઘણા બધા સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈને છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જે ભજવી રહી છે, લોકો માટે અવાજ ઉઠાવી રહી છે, લોકોના કામ માટે દોડી રહી છે, લોકોની વચ્ચે રહીને લોકોના જે કામ કરી રહી છે, એ કામોથી પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોને ઘણા બધા લોકોને એમ થયું કે આમ આદમી પાર્ટી લોકોના સાચી રીતે અને લોકોના સારી રીતે જમીન લેવલથી, ગ્રાઉન્ડ લેવલથી જે કામ કરી રહી છે, એ કામ જનહિત માટે યોગ્ય છે. આપણે પણ બીજું બધું ભૂલીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવો જોઈએ એવા પ્રતિષ્ઠિત આગેવાનો આજે જયારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આપ સૌ મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ કે આપ સૌએ પોતાનો સમય કાઢીને આજે ઉપસ્થિત રહ્યા છો. ગુજરાત પ્રદેશમાં આમ આદમી પાર્ટીના વ્યાપને લોકો આવકારી રહ્યા છે ને એ સમયે સુરત શહેરના કોંગ્રેસ અને ભાજપના જે આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, એમનું નામ પણ હું બતાવીશ અને એમનો પરિચય પણ હું આપું છું. સુરત શહેરના પૂર્વ પ્રમુખ, ગાંધીવાદી અને નક્શિક કોંગ્રેસી પ્રતિષ્ઠિત આગેવાન એવા શ્રી શંભુભાઈ પ્રજાપતિના દીકરા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ, જેઓ કોંગ્રેસ સુરત શહેરના પૂર્વ મંત્રી હતા, ગુજરાત કોંગ્રેસ યુવા મોરચાના કારોબારી આગેવાન હતા, સુરત મહાનગરપાલિકામાંથી કોંગ્રેસ વતી ગોતાલાવાડી વોર્ડથી જેઓ ચૂંટણી લડી ચૂક્યા છે અને કોંગ્રેસમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા હતા, લોકોના કામો માટે દોડતા હતા અને પ્રજાપતિ સમાજના સામાજિક આગેવાન એવા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અવધેશસિંહ રાજપૂત, જેઓ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે રહ્યા, કોંગ્રેસને બેઠી કરવામાં, કોંગ્રેસને મજબૂત કરવામાં અને કોંગ્રેસનું નેતૃત્વ કરવામાં જેમનો હંમેશા સિંહ ફાળો રહ્યો છે, એવા મૂળ ઉત્તર ભારતીય સુરત શહેરના આગેવાન, કોંગ્રેસ પાર્ટીના આગેવાન આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હરિમંગલસિંહ રાજપૂત, કોંગ્રેસના પ્રતિષ્ઠિત આગેવાન, કોંગ્રેસના સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને ભૂતકાળમાં જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે એવા હરિમંગલસિંહ રાજપૂત. ગિરીશભાઈ સોસા, મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં વર્ષોથી રહેતા હતા એવા કોંગ્રેસના યુવા સક્રિય આગેવાન, ઉધના વિધાનસભામાં જેમણે સંગઠનમાં ખૂબ જ સારી કામગીરી કરી છે, પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. કનુભાઈ દેસાઈ અને પવનભાઈ ચાવડા, કોંગ્રેસના માલધારી યુવા સંગઠનના આગેવાન. કનુભાઈ દેસાઈ સુરત શહેર કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ હતા, એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. જાવેદભાઈ રુસ્તમ, સુરત શહેર પૂર્વ મહામંત્રી અને કોંગ્રેસના લિંબાયત વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાન. ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના પૂર્વ કારોબારી સભ્ય અને મહારાષ્ટ્રીય સમાજના આગેવાન જીતુભાઈ કુંભાર આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. મરાઠી સમાજના ડિંડોલી વિસ્તારના આગેવાન શ્રી વિજયભાઈ પાટીલ, યોગેશભાઈ રોહિદાસ પાટીલ, મરાઠી સમાજના સામાજિક અને પ્રતિષ્ઠિત આગેવાન ડિંડોલી વિસ્તારમાંથી. ગોડાદરા વિસ્તારમાંથી શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરી રહેલા અને આરએસએસ સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત યુવા આગેવાન મહેશભાઈ કુમાવત આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અને પુણા વિસ્તારના કોંગ્રેસના સક્રિય આગેવાન સ્મિત શ્રવણ શર્મા આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈ અને આજે આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કરી
અને આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી પરિવારમાં આમ આદમી પાર્ટી વતી હું તમામે તમામ સામાજિક રાજકીય આગેવાનોનું હાર્દિક સ્વાગત કરું છું અને અમે સૌ મળી આમ આદમી માટે આમ આદમી પાર્ટી વતી લોકહિતની જનહિતની રાજનીતિ કરી અને સુરત શહેરને ગુજરાતને અને દેશને વિશ્વના નકશા ઉપર વિશ્વ ફલક ઉપર ખૂબ જ આગળ લઈ જઈશું એવી ભાવના સાથે તમામ સાથીઓનું આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે. રમેશભાઈ, તમે કીધું આ જેટલા બી કાર્યકર્તા છે કે નેતાઓ છે એ બધા પૂર્વ છે કે પછી અત્યારે સક્રિય છે? ને અત્યારે સક્રિય આગેવાનો છે. મેં પૂર્વ જે કીધા એમને પૂર્વ હોદ્દા કીધા છે. અત્યારે જે રનિંગમાં છે જેમ કે ભરતભાઈ પ્રજાપતિ સુરત શહેર કારોબારી સભ્ય છે, જેમ કે કનુભાઈ ભરવાડ સુરત શહેર કોંગ્રેસ માલધારી મોરચાના પ્રમુખ છે. હાલમાં આ તમામે તમામ આગેવાનો ભાજપના કે કોંગ્રેસના આગેવાનો છે, રનિંગમાં કારોબારી સભ્ય છે, ક્યાંક અલગ અલગ મોરચાના પ્રમુખ છે, ક્યાંક સંગઠનની જવાબદારી સંભાળી છે, ક્યાંક વિધાનસભા લેવલે સંગઠનની જવાબદારી રનિંગમાં સંભાળી રહ્યા છે. અને તમામે તમામ લોકો આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની નગરસેવકોની જે સક્રિય ભૂમિકા લોકહિત માટે જનહિત માટે રહી છે એનાથી પ્રેરિત થઈ અને આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. કુલ કેટલા લોકો જોડાયા છે? આજે કુલ 12 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આપને જોડાવાની અપીલ કરી કે એ લોકો સ્વયં આવ્યા છે? અમે તો હંમેશા સુરત શહેરના ગુજરાતના એવા તમામ લોકો જે રાજનીતિ સાથે જોડાયેલા છે, સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે અથવા જાગૃત યુવાન તરીકે કંઈક ને કંઈક કામ કરતા રહ્યા છે અથવા એમની ભાવના છે કે સુરત શહેરને નવી રાજનીતિક ક્રાંતિ મળવી જોઈએ, રાજનીતિક ક્રાંતિ આગળ વધવી જોઈએ, તમામ લોકોને હંમેશા સ્વાગત કરવા માટે આતુર છીએ. આ તમામે તમામ આગેવાનો અમને કોઈક ને કોઈક કાર્યક્રમમાં જ્યાં પણ ભેગા થતા હતા ત્યારે બહુ સકારાત્મક ચર્ચાઓ થતી હતી અને લોકો અમને હંમેશા કહેતા હતા કે તમે બહુ સારું કામ કરી રહ્યા છો. અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમે જે કામ કરી રહ્યા છો એ કામ આગળ વધે અને એમાં અમારી ક્યાંય પણ જરૂર હોય, અમારા લાયક ક્યાંય પણ કામ હોય તો અમને કહેજો. અને આજે એ જ વાતને લઈ અને આ લોકો એવું નક્કી કર્યું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મેયર બને એવા તમામ શક્ય પ્રયાસો થવા જોઈએ. એના માટે અમે અમારું શ્રેષ્ઠ અને યોગ્યતમ યોગદાન આપીશું અને ભાવના સાથે આ લોકોએ અમારો સંપર્ક કર્યો, કોઈકનો સંપર્ક અમે કર્યો અને તમામ લોકો આજે જોડાઈ રહ્યા છે. અને આપની ચેનલના માધ્યમથી ગુજરાતના લોકો આ જોઈ રહ્યા છે કે કેવી રીતે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. આગામી ચૂંટણીમાં આ લોકોને ટિકિટ આપવામાં આવશે? આગામી ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં પોતાના વિસ્તારના સક્ષમ અને મજબૂત લોકો હશે, નિષ્ઠા સાથે અને પ્રામાણિકતા સાથે જેઓ કામ કરવા માટે આતુરતા બતાવશે એમાંથી મેરિટના આધારે, એમની યોગ્યતાના આધારે, એમની સક્ષમતાના આધારે અને લોક ચહેરાના આધારે આમ આદમી પાર્ટી એમને ઉમેદવારી કરવાની તક આપશે. જેમની સક્ષમતા દેખાશે એવા તમામ લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનશે. ખૂબ ખૂબ આભાર. આપણે સૌનો જોઈએ એક પછી એક બધા અહીંયા ભરતભાઈ આવો ભરતભાઈ. નામ બોલતા જજો. જી હા. ભરતભાઈ, શંભુભાઈ પ્રજાપતિ. અવધેશજી, સંજીવજી, રાજપૂત. યસ, અવધેશભાઈ. આવો, આવો, વેલકમ. યસ. હરિમંગલસિંહ રાજપૂત. જીતુભાઈ કુંભાર.
જીતુભાઈ કુમાર, ભાજપના કારોબારી સભ્ય, સુરત શહેર. ગિરીશભાઈ તોસા અત્યારે એમના હોસ્પિટલમાં મદદના કામમાં છે. વિજયભાઈ પાટીલ, આવો વિજયભાઈ. વિજયભાઈ આવો. ખાલી જોડાયા વિજયભાઈ. વિજયભાઈ મરાઠી સમાજના આગેવાન છે અને ડિંડોલી વોર્ડ નંબર 27 કોઈ પાર્ટીથી જોડાયેલા નહોતા. એમની પહેલી પાર્ટી આમ આદમી પાર્ટી. યોગેશભાઈ રોહિદાસભાઈ પાટીલ, યોગેશભાઈ પણ ડિંડોલીથી છે. અને એ પાર્ટીથી જોડાયા. એ સામાજિક આગેવાન. પોતાની સોસાયટીના પ્રમુખ છે અને ડિંડોલી વિસ્તારમાંથી એ બિલોંગ કરે છે. સ્મિતભાઈ શ્રવણભાઈ શર્મા, વોર્ડ નંબર 16, સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતાના વોર્ડમાંથી કોંગ્રેસના સક્રિય આગેવાન છે. આજે આમ આદમી પાર્ટી સુભાઈ પાટીલ, પ્રદીપભાઈ પાટીલ, પ્રદીપભાઈ પ્રદીપભાઈ પાટીલ. ક્યાં રહ્યા? તો આજે તમામ સાથીઓનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે અને જનહિતની રાજનીતિ માટે સાથે મળી સકારાત્મકતા સાથે કામ કરી બધા વ્યક્તિઓ આપણે એક લાઈનમાં આવી જાય. બધા સાથીઓ એક સાથે એક લાઈનમાં આવી દીકરાજી બધાય બધા રાઉન્ડ ની અંદર ઉભા રહી જાઓ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.